જે વસ્તુઓ તમને જરૂરી લાગે છે, વોટ એવર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર યુ, એ ઈશ્વરને જરૂરી લાગતી નથી. ઈશ્વર માટે નકામ છે. અને જે વસ્તુ તમને બિનજરૂરી લાગે છે એ વસ્તુ ઈશ્વરને બહુ કામની લાગે છે. હવે કોન્ટ્રાડિક્ટરી છે ને, એ આપણે સમજતા નથી. જેમ કે તમને સારું શું લાગશે? સંપત્તિ, પૈસો, જમીન, મકાન, ફર્નિચર, સમૃદ્ધિ, સત્તા, પદ, આ સારું લાગશે. તમારા માટે આ બહુ મહત્વનું છે. ઈશ્વરને આમાં રસ નથી. અને હું ઈશ્વરને આમાં રસ નથી એવું સાબિત થયેલું છે. જો ઈશ્વરને આ બધી વસ્તુમાં રસ હોય તો તમને શું લાગે? તો ઈશ્વર મકાનોનો નાશ કરે, વાહનોનો નાશ કરે, સંપત્તિને સત્તા તમારી પાસે લઈ લે? નહીં લે. પણ એને રસ જ નથી, એ તમને રસ છે. અને જે વસ્તુમાં તમને રસ નથી, સૂર્યોદય, સૂર્યાસ્ત, પહાડ, જંગલો, પક્ષીઓ, પશુઓ, સમુદ્ર, તમને રસ નથી. અને ઈશ્વર ત્યાં છે. જો ઈશ્વર કેટલું ધ્યાન રાખે છે, ઋતુઓનું ધ્યાન રાખે છે, જંગલોનું ધ્યાન રાખે છે, સમુદ્રોનું એ ધ્યાન રાખે છે, નદીઓને સતત વહાવે છે. જો ત્યાં ઈશ્વર છે. અને એટલા માટે આ જે બધું મેં કહ્યું એ કુદરત છે. એટલે તમે ઈશ્વર ન કહો, એને ઈશ્વરનું ઐશ્વર્ય કહો. નદી, પહાડ, ઝરણા, સમુદ્ર, જંગલો, પશુ, પક્ષી, આ બધું ઈશ્વરની સંપત્તિ છે, ઐશ્વર્ય છે. આને કુદરત કહેવાય. હવે ઈશ્વર એટલે કે કુદરતને અર્થશાસ્ત્ર એટલે શું એ ખબર જ નથી. ઈશ્વરની ભાષામાં અર્થશાસ્ત્ર એટલે પૈસા વાળી વાત આવતી જ નથી. અને જ્યારે પૈસો જ ના આવતો હોય તો ઈશ્વરને ફાયદો, ગેરફાયદો, નફો, ખોટ, એમાં તો સમજ પડે જ નહીં. ઈશ્વર એમાં રસ નથી લેતો. એ તો તમારો વિષય છે, નફો કે ખોટ. કુદરતની દુનિયામાં નફો કે ખોટ હોતું નથી. એ માત્ર તમારી દુનિયામાં છે. ઈશ્વર એટલે ઐશ્વર્ય, એટલે કુદરત, બસ એની રીતે પોતાના ગમતા નિયમોથી ચાલે છે, તમારા માટે નહીં. તમે સંત છો, સમ્રાટ છો, કંઈ પણ છો, તમારી નોંધ કુદરત લેતી નથી. કંઈક નેપોલિયનો ને સિકંદરો આવીને જતા રહ્યા, આકાશે નોંધ લીધી નથી, નથી ધરતીએ લીધી. કંઈક શંકરાચાર્યો આવીને ગયા, બુદ્ધ આવીને ગયા, મહાવીર આવીને ગયા, સૂર્યએ નોંધ નથી લીધી. કુદરત ક્યારેય કોઈની નોંધ લેતી નથી. કુદરત કોઈના નફા માટે કામ નથી કરતી. કુદરત કોઈના ખોટ માટે કામ નથી કરતી. કુદરતના નિયમો છે એ બધા રહસ્ય, સસ્પેન્સ, આપણને ઉકેલતા નથી આવડતું. એટલે કુદરત પોતાના નિયમોથી કામ કરે છે. અને એને તમને નફો થશે કે ખોટ, તમને લાભ થશે કે નુકસાન, એમાં રસ નથી. એને પોતાને નફો થશે કે પોતાને ખોટ થશે, એ એના નિર્ણય મુજબ પોતે પોતાનું કામ, પોતાનો વહીવટ પૃથ્વી પર ચલાવે છે.